જો એ મુદ્દે રાજનીતિ મુદ્દે આપ કંઈ કહેવા માગતા હોય તો કહી દો, જો ન કહેવા માગતા હોય તો હું બીજો સવાલ પૂછું. બેન, હવે રોનકભાઈ એમને રાજનીતિ જ કરવા દો. એમને અત્યાર સુધી અપેક્ષા મેં રાખી હતી કે કદાચ એમના વિસ્તારની અંદર દિવેલાનો પાક કેટલો બળી ગયો, મગ કેટલા બળી ગયા, ઘાસચારો કેટલો બળી ગયો, બાજરી કેટલી બળી ગઈ, આ કદાચ વાત કરી હોત તો મને વધુ ગમે અને કદાચ એનું રિપ્રેઝેન્ટેટિવ કરી શકે. એની જગ્યાએ માત્ર રાજનીતિ, ક્યાં ડેમ, ક્યાં તળાવો સુધી પહોંચી ગયા. ઠીક છે, હવે એમનો વિષય છે. અમે ત્યાં સુધી રોનકભાઈ તંત્રએ ડેટા લઈ રાખ્યો છે કે કેટલા વિસ્તારની અંદર કયો પાક બળ્યો છે, કેટલું પાણીમાં છે, એને અત્યારે રોડની કનેક્ટિવિટી કેટલી કરવાની. હું વિશેષ રૂપમાં યુજીવીસીએલની ટીમને અભિનંદન આપવા માગીશ કે એમને અત્યારે માત્ર 7 થી 8 ગામો જ બાકી રહ્યા છે લાઇટ આપવામાં, બાકી તમામ વસ્તુ રિવોક કરી નાખી છે. એ બહુ મોટી, અને અત્યારે આપણે જેના ઉપર આપણે ગર્વ કરીએ એવી સેના, એટલે 0 પોઈન્ટે હમણાં સાંજે 5 વાગે લાઇટ ચાલુ થઈ ગઈ છે. એટલે બહુ જ મોટી સફળતાઓ યુજીવીસીએલે કરી. રિવોક કરવા માટે એ જસ આપે કે ના આપે, પણ આપણે પ્રજા માટે કામ કરવાનું છે.